આજે એક પવિત્ર અને ઐતિહાસિક બનાસકાંઠાની ભૂમિ ઉપર છું અને આપ સૌ આ વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત છો. તો મારી વાતની શરૂઆત કરું એ પહેલાં મારે આપ સૌનો એટલા માટે આભાર માનવો છે કે આપે સમગ્ર ગુજરાત અને દેશને એક નવો રસ્તો બતાવ્યો છે. બનાસકાંઠાની ભૂમિએ અહંકાર સામે એક પડકાર ફેંક્યો છે. પહેલી વખત ક્યાંય રાજકારણમાં એવું જોવા મળ્યું, નહીતર તો ઉમેદવાર હોય ને એની પાસે પૈસા લેવા લાઈન થાય. આ પહેલી વખત એવું બન્યું કે બનાસની બેન ગેનીબેન માટે પૈસા દેવા લાઈન લાગે છે. પહેલી વખત એવું બન્યું કે એનો એક મતદાતા કહે છે કે નોટ આપીશું, વોટ પણ આપીશું અને અહંકારને તોડીને રહીશું. આ પ્રથા પાડવા માટે હું બનાસકાંઠાના એક મતદાતાને નતમસ્તકે સૌનો આભાર માનીને નમન કરું. આ તમારી ખાનદાની છે, જેની પાસે આખી સોનાની નગરી હતી ને, લંકેશ, શસ્ત્ર શાસ્ત્ર સત્તા સંપત્તિ બધું જ હતું એના પાસે. પણ એના પાસે જ્યારે અહંકાર આવ્યો ત્યારે અહંકાર કોઈ બહુ મોટી ભગવાન રામે સેના લઈને નહોતું જવું પડ્યું. સોનાની નગરીને ટક્કર આપવા માટે સોનાની નગરી લઈને નહોતું જવું પડ્યું. સત્યના રાસ્તે ભગવાન શ્રી રામની સાથે કોઈ વાનર સેના હતી, તો કોઈ પક્ષી હતા, કોઈ પશુ હતા અને એની સેના હતી અને સોનાની નગરી ધ્વંસ થઈ હતી. આજે એ જ વસ્તુ બનાસકાંઠામાં થશે. એક બાજુ અહંકાર છે અને બીજી બાજુ પ્યારથી લોકોની સાથે રહેતી આ ઝાંસીની રાણી જેવી ગેનીબેન. કોઈ એક ભાઈને અન્યાય થાય તો ધારાસભ્ય તરીકે રણચંડી બનીને લડનારી બહેન એ ગેનીબેન છે. આપ સૌને વિનંતી કરું છું કે જે સોનાની નગરી હતી એ સોનાની નગરીને ધ્વંસ કરવા માટે જ્યારે સેતુ બનતો હતો ત્યારે એક પક્ષી ચાંચમાં પાંદડું લઈને જતું હતું અને કોઈ જાંબુવન જેવા આપણા અહીં બેઠા છે ને આ લાઈનમાં નેતાઓ, એ જગદીશભાઈ હોય, રઘુભાઈ હોય, આમ કિરીટભાઈ હોય, આમ અમારા ધારાસભ્યશ્રીઓ હોય, કાંતિભાઈ ખરાડી હોય, આમ શિવાબાપા ભૂરિયાથી માંડીને આખી લાઈન આમ ગઢવી બેઠા છે અમારા ત્યાં સુધી, આમ અમૃતજી બેઠા છે. આ બધા છે ને એક બનીને મદદ કરે છે. એમાં મેં કહ્યું એમ નાનું પક્ષી પાંદડું લઈને જતું હતું તો જાંબુવન જેવા મોટા ડુંગરા લઈને નાખતા હતા. બળદેવજી ડુંગરા લઈને આવે તો આપણે પાંદડું લઈને પણ જવાનું. અને કોઈ એ સેતુ બનતો હતો ત્યારે કોઈ ખિસકોલી ધૂળમાં આળોટીને ત્યાં જઈને આડી પડતી હતી. કોઈ કહ્યું તું શું કરે છે? તો કે મારી પાસે બીજું નથી પણ આ રૂવાટી છે, એના ઉપર કંઈક ધૂળ ચોંટે, ત્યાં સેતુમાં જઈને આડી પડું તો થોડીક ધૂળ પડે તો મારું પણ યોગદાન રહે. આ ભાવનાથી લંકા ધ્વંસ થઈ હતી. આજે ગેનીબેન માટે બનાસના લોકો, બનાસના મતદાતાઓ આ ભાવનાથી નીકળ્યા છે. એટલે વિજય ગેનીબેનનો નહીં, આપ સૌનો થવાનો છે. હમણાં અમારા જિગ્નેશભાઈ કહેતા હતા ને, સામાન્ય માણસનું પ્રતિનિધિત્વ કરનારી આ ગેનીબેન છે. જિગ્નેશભાઈ મેવાણીનો એ અવાજ હતો. હું નર્મદા વિભાગનો મંત્રી હતો, મિનિસ્ટર હતો નર્મદા વિભાગનો. ચેલેન્જવાળું કામ પૂરું કર્યું ત્યારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપી હતી કે અમને આ ઊંચાઈ એટલા માટે જોઈએ છીએ કે મારા કચ્છમાં ને મારા બનાસકાંઠાના ખેડૂતોને નર્મદાનું પાણી પહોંચવું જોઈએ. અફસોસ છે એ વાતનો, 19 લાખ હેક્ટર પાણી આપવાનું હતું ખેડૂતોને. આ ઉદ્યોગવાળા માટે થઈને 8 લાખ હેક્ટર પાણી કાપીને ઉદ્યોગને આપ્યું અને બનાસકાંઠાના ખેડૂતને નર્મદાનું પાણી હજી પહોંચ્યું નથી. ચૂંટણી આવે ને ત્યારે થોડાક દી પાઇપલાઇન નાખે, કરે ને આવું, પાછી પાઇપવાળી બંધ થઈ જાય ને પાણીનું ટીપું આવે ને. આ લોકોની મશ્કરી છે.
બનાસને નર્મદાનું પાણી મેળવવાનો અધિકાર છે અને ભારતીય જનતા પાર્ટીએ નથી આપ્યું. એનો બદલો લેવાનો દિવસ એટલે પંજાના નિશાન પર મત આપજો. એક નેતાનો અહંકાર પહેલા તો એ બનાસકાંઠાના અહંકારી નેતાને હતું કે હું જ સંસદ સભ્ય થઈ જાઉં. એને ચૂંટણી લડવી હતી હો, પણ ગેનીબેનનું નામ અમે વહેતું મૂક્યું ને એટલે એ વહેતા પડી ગયા. પછી એને એમ થયું કે ભાજપમાં બીજો કોઈ મોટો નેતા લડવા જાય ને એને ટિકિટે ભાજપની મળે તો મારા કરતાં એ મોટો થાય તો એને ટિકિટ નહીં. મારું કીધું કરે કે ના કરે, આ બેનને ટિકિટ આપું. જીતવાનું તો નથી પણ શહીદ તો કરું. અરે કહે છે ગલભા બાપાનું ઋણ ઉતારજો. મારે કહેવું છે પહેલા તમે ઉતારો.